શરૂઆત કરીએ મુદ્દાની વાતની અને આ પહેલો મુદ્દો છે સૈફ અલી ખાન પર હુમલો, સૈફ પર હુમલો અને આખું બોલિવૂડ અત્યારે આઘાતમાં છે કે આખરે બોલિવૂડમાં શું થઈ રહ્યું છે। પહેલા તો લોરેન્સ બિશ્નો ગેંગ કે જેમણે સલમાન ખાનને ટાર્ગેટ પર લીધા હતા। કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી સલમાન ખાન માફી નહીં માંગે ને જે જાહેરમાં ચેતવણી આપે છે, સૌ કોઈને ખબર છે સલમાન ખાને પોતાની સુરક્ષા વધારી, પરંતુ આજે વહેલી સવારે સમાચાર આવ્યા કે સૈફ અલી ખાન જે પોતાના ઘરમાં હતા, બાંદ્રા સ્થિત પોતાના ઘરમાં હતા અને ત્યાં મોડી રાત્રે એટલે કે રાત્રે 2:30 વાગ્યાની આસપાસ તેમના પર હિચકારો હુમલો થાય છે। ને કેવો હુમલો થાય છે? એક સાથે 4 થી 5 તેમને ચપ્પુના ઘા મારવામાં આવે છે, માથામાં ઈજા પહોંચે છે, પીઠમાં, ગરદનમાં, હાથમાં, બધી જગ્યાએ ચપ્પુ મારવામાં આવે છે। આખું બોલિવૂડ સ્તબ્ધ થઈ ગયું કે આખરે કોણ હોઈ શકે કે જેણે સૈફ અલી ખાન પર હુમલો કર્યો ને પછી એક ટીમ બને છે, એક ટીમની રચના થાય છે અને બધાની વચ્ચે એક વ્યક્તિનો ચહેરો સામે આવે છે અને ચહેરો પણ ખૂબ જ શંકાસ્પદ છે। તેના પર અત્યારે થિયરી ક્લિયર સામે નથી આવી રહી કે આખરે સૈફ અલી ખાન પર હુમલો કયા કારણસર થયો છે, કોણે તે હુમલો કર્યો છે, તે અત્યારે ચર્ચા થઈ રહી છે। વિકાસ, આ મુંબઈનો એ વિસ્તાર છે કે જ્યાં ઘણા બધા સેલિબ્રિટી, ઘણા બધા રાજકારણી, ઘણા બધા ઉદ્યોગપતિ, ઘણા બધા મોટા નામ ત્યાં રહે છે અને જે બિલ્ડિંગમાં સૈફ અલી ખાનનો એપાર્ટમેન્ટ છે, લગભગ 7મા માળે છે એપાર્ટમેન્ટ, અને હાઈ સિક્યોરિટી ઝોન કહેવાય છે કેમ કે ત્યાં મેં જેમ કહ્યું એમ કે ઘણા મોટા નામ ત્યાં રહે છે, ત્યાં સિક્યોરિટી પણ હોય છે, પ્રાઇવેટ સિક્યોરિટી પણ હોય છે અને પોલીસનું પેટ્રોલિંગ પણ ત્યાં હોય છે। પણ જે વિડીયો સામે આવ્યો છે એ શખ્સ જે રીતે આ સીડી પર ચડતો, સીડી પરથી ઉતરતો નીચે દેખાઈ રહ્યો છે, એના પર અત્યારે શંકાની સોય છે કે એણે સૈફ અલી ખાન પર આ જીવલેણ હુમલો કર્યો। 6 ઘા વાગ્યા છે, અડધી રાતે આ ઘટના બની છે, અડધી રાત્રે 2:30 વાગ્યા આસપાસ ઘટના બની। સૈફ અલી ખાન પર કયા સંજોગોમાં હુમલો થયો તે સ્પષ્ટ નથી થઈ શક્યું, પણ આપણે જે તસવીરો બતાવી રહ્યા છે, ગુજરાત ફર્સ્ટે આજે આ સૌથી પહેલા દ્રશ્યો બતાવ્યા હતા કે જેમાં સીસીટીવીમાં એક શખ્સ દેખાઈ રહ્યો છે। આ જ એ શખ્સ છે જેના પર શંકાની સોય તકાઈ રહી છે કે એણે સૈફ અલી ખાન પર જીવલેણ હુમલો કર્યો હોઈ શકે છે। સૈફ અલી ખાન અત્યારે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે। આખા દિવસનો ઘટનાક્રમ પણ જાણીશું, પણ શરૂઆત કરી લઈએ સૌથી પહેલા તો વહેલી સવારે સમાચાર આવે છે કે જ્યાં સૈફ અલી ખાન પર હુમલો થયાની વાત સામે આવે છે। આ જે તસવીરો આપ જોઈ રહ્યા છો એ તમામ તસવીરો આપને A to Z ચિતાર આપશે કે આખરે સૈફ અલી ખાન પર હુમલો થયો એમાં શું શું થયું। પહેલા તો મધરાતે આ હુમલો થાય છે, વહેલી સવારે માધ્યમોમાં આ સમાચાર આવે છે, પુષ્ટિ નથી થતી, પછી એની પુષ્ટિ થાય છે કે હા, સૈફ અલી ખાન, ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર જ આ હુમલો થયો છે। ત્યારબાદ ખબર પડે છે એક બીજી જે તસવીર આપ જોઈ રહ્યા છો કે ઓટો રિક્ષામાં સૈફ અલી ખાનને લઈ જવામાં આવે છે કેમ કે જે સ્ટાફ છે, 24 કે 26 જણાનો સ્ટાફ છે સૈફ અલી ખાનનો, એમાં જે ડ્રાઈવર છે ત્યાં ફરજ પર હાજર નથી, એટલે ઓટો રિક્ષામાં એમને લઈ જવામાં આવે છે। જે તસવીર આપણે સ્ક્રીન પર દેખાડી રહ્યા છીએ, ઓટો રિક્ષામાં ઇબ્રાહિમ અલી ખાન, સૈફ અલી ખાનના પુત્ર, ઇજાગ્રસ્ત હાલતમાં, લોહી લુહાણ હાલતમાં સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં લઈ જાય છે અને જે લીલાવતી હોસ્પિટલ છે ત્યાં સૈફ અલી ખાન પર અલગ અલગ સર્જરી કરવામાં આવે છે કેમ કે 6 ઘા મારવામાં આવ્યા છે ચપ્પુના। એક ઘા એવો છે કે જેમાં ચપ્પુનો એક ટુકડો સૈફ અલી ખાનના શરીરમાં અટવાઈ જાય છે, પીઠ પર એ કરોડરજ્જુની પાસે એ ટુકડો કાઢવામાં આવે છે। સર્જરી બાદ અહેવાલ એવા પણ આવે છે કે ન્યુરો સર્જરી કરવામાં આવી છે। ન્યુરો સર્જરી એટલે કે બ્રેઇન પર જ્યારે કોઈ ગંભીર અસર થઈ હોય એવા સંજોગોમાં સર્જરી કરવી પડે છે। ન્યુરો સર્જરી કરવી પડે એટલે સમજી શકાય છે કે આ હુમલો કેટલો ગંભીર હતો, હુમલો કરનારાએ કઈ રીતે આ ઘા માર્યા છે જેના કારણે ન્યુરો સર્જરી કરવાની નોબત આવે છે। ત્યારબાદ સર્જરી કરનાર જે તબીબ છે એની ટીમ મીડિયા સમક્ષ આવે છે અને એ જણાવે છે કે સૈફ અલી ખાન ખતરાથી બહાર છે, પરંતુ તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે, હાલમાં એ આઈસીયુમાં સારવાર હેઠળ છે। આ તરફ પોલીસ 10 ટીમ બનાવે છે અલગ અલગ, કેમ કે પોલીસને પણ પડકાર ફેંકાયો છે, હાઈ સિક્યુરિટી ઝોનમાં આ હુમલો થયો છે એટલે, અને એમાં સામે નામ આવે છે વિકાસ દયા નાયકનું કે જેને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે પણ ઓળખાય છે અને આવા હાઈ પ્રોફાઇલ કેસ જ્યારે બનતા હોય છે ત્યારે એમને તપાસ આપવામાં આવતી હોય છે અને દયા નાયકના વડપણ હેઠળ જ આખી જે ટીમ છે એ તપાસ કરવાની છે આ આખા મામલાની। પણ એ પછી જે પોલીસની જે પ્રતિક્રિયા સામે આવે છે એમાં સ્પષ્ટ થાય છે કે એક વ્યક્તિ જે હુમલાખોર છે એની ઓળખ થઈ ગઈ છે
અને એની થોડી વાર પછી એ સીસીટીવી ફૂટેજ જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ પણ મીડિયા સમક્ષ આવે છે કે જેમાં એક વ્યક્તિ એક શંકાસ્પદ મધરાત્રિએ સીસીટીવી ફૂટેજના ડેટા અનુસાર મધરાત્રિએ એ સીડી ઉતરી રહ્યો છે કે જ્યાં સૈફ અલી ખાનનો એપાર્ટમેન્ટ છે. આખા ઘટનાક્રમમાં વિકાસ આશ્ચર્ય એ વાતનું છે અને હજુ સુધી એ મિસ્ટ્રી બનેલી છે કે કયા સંજોગોમાં સૈફ અલી ખાન પર આ હુમલો થયો. એટલે મુફદ્દલ આમાં બે થિયરી એક સાથે ચાલી રહી છે. એમાં કહેવામાં આવી રહ્યું છે કે સૈફ અલી ખાન તેમના જે પુત્ર છે તૈમૂર તેમના માટે જે નર્સ રાખવામાં આવેલી છે જે કામવાળા બહેન છે તેની સાથે આ આરોપીની તકરાર થઈ હતી, ત્યારબાદ આ બધો ઘટનાક્રમ થયો. એક એવી થિયરી ચાલી રહી છે. બીજી થિયરી અત્યારે એ પણ ચાલી રહી છે, સોશિયલ મીડિયામાં ઘણા બધા માધ્યમ પણ ચલાવી રહ્યા છે કે આ જે કામવાળા બહેન છે તેમણે જોયું હતું કે આરોપી જે હુમલો કરનાર વ્યક્તિ છે તેણે 1 કરોડ માંગ્યા હતા. 1 કરોડની તેણે માંગણી કરી હતી ને પછી ત્યારબાદ હાથાપાઈ મારામારી થઈ. બિલકુલ આ લેટેસ્ટ આ બીજી થિયરી જેની વાત કરી રહ્યો છું તેમાં 1 કરોડની માંગણી કરવામાં આવી હતી અને પૈસા ન મળતા મારામારી કરી, ઝપાઝપી કરીને પછી ચપ્પુના ઘા મારી તે ત્યાંથી ફરાર થઈ ગયો. પરંતુ સવાલ સૌથી મોટો એ છે મુફદ્દલ, જે શરૂઆતમાં તમે કહ્યું કે આખો હાઈ સિક્યોરિટી ઝોન છે, આવા હાઈ સિક્યોરિટી ઝોનમાં આટલી બધી સિક્યોરિટી વચ્ચે આ એવો દુબળો પાતળો વ્યક્તિ જે સીસીટીવી કેમેરામાં કેદ થયો છે એ ત્યાંથી નીકળવામાં સફળ કેવી રીતે થયો? એટલે સવાલ એ પણ છે આટલો નાની વયનો જે બાળક ત્યાંથી પસાર થઈ રહ્યો છે, તેને એક બેગ કેરી કર્યું છે, ગમછો પણ તેને પોતાના ખભા પર રાખેલો છે, હાંફળો ફાફડો થઈને તે નીચે ઉતરતો દેખાઈ રહ્યો છે. ફક્ત એક જ કડી પોલીસને મળી છે. સવાલ એ છે કે જે આ કામવાળા બેન છે તેમને પોલીસે ચોક્કસથી બોલાવે છે નિવેદન લેવા માટે. શું તે પણ આમાં સામેલ છે કે કેમ તે સૌથી મોટો તપાસનો વિષય છે. અને સૌથી મહત્વની કડી જેના પર હુમલો થયો છે સૈફ અલી ખાન. સૈફ અલી ખાન જ્યારે તંદુરસ્ત થઈ જશે, બહાર આવશે ને તે જે નિવેદન આપશે તેના પરથી કદાચ વધારે આપણને ક્લિયર આવશે કે આખરે તેમની સાથે કયા સંજોગોમાં હુમલો થયો હતો, તેમની સાથે શું થયું હતું, આરોપી સાથે તેમનો કોઈ સંવાદ થયો હતો કે કેમ, અથવા તો તે કોઈ જાગૃત અવસ્થામાં હતા ને પછી ત્યારે હુમલો કરવામાં આવ્યો. કારણ કે બધા ગા મુફદ્દલ પીઠ પાછળ કરવામાં આવ્યા છે, સામે છાતીએ એક પણ હુમલો નથી કરવામાં આવ્યો. સૌથી ચિંતાની બાબત એ છે કે એક બોલિવૂડ અભિનેતા, એક એવો ચહેરો, લોકપ્રિય ચહેરો દેશનો, અને એક એવો વ્યક્તિ કે જે નવાબી ખાનદાનનો વંશજ છે, જે એમના આખી પેઢી જોઈએ તો 10મી પેઢી છે આ નવાબની. સૈફ અલી ખાન જે પટોડીના નવાબ હતા એના વંશજ છે. 1200 થી 1500 કરોડની નેટવર્થ ધરાવે છે સૈફ અલી ખાન. અને જે સૌથી મોટો પરિવાર છે બોલિવૂડનો, કપૂર પરિવાર, એમના એ સ્વસર પક્ષમાં આવે છે. એટલે આટલું મોટું નામ, હાઈ પ્રોફાઇલ વ્યક્તિત્વ, હાઈ સિક્યુરિટી ઝોન, અને ત્યાં કોઈ એક શખ્સ, હવે અહીંયા જે મિસ્ટ્રી જે હું કહી રહ્યો છું, ત્યાં આ જે સીસીટીવીમાં જે દેખાઈ રહ્યો છે, તમે કહ્યું કે બાળક પણ એ કિશોરાવસ્થાનો કે કદાચ યુવાવસ્થાનો એ વ્યક્તિ છે, દુબળો પતળો એ વ્યક્તિ છે, એ એપાર્ટમેન્ટની અંદર પહેલા તો સિક્યુરિટી બંધ કરીને છે, કેમ કે ત્યાં પ્રાઇવેટ સિક્યુરિટી પણ હશે જ નીચે, તો એ સિક્યુરિટી બંધ કરીને એ અંદર ઘૂસે છે અને પછી 1 કરોડ રૂપિયાની રકમ માંગે છે, જે છેલ્લું અપડેટ છે એ મુજબ. તો આ ખૂબ જ ચોંકાવનારી બાબત છે. અને મુંબઈ પોલીસની જે ક્રાઇમ બ્રાન્ચ છે, જે આખા મામલામાં અત્યારે તપાસ કરી રહી છે, એને પણ ખૂબ મોટો પડકાર છે કે આખરે એક અભિનેતાના ઘરમાં ઘૂસીને આ રીતે કોઈ 1 કરોડની ખંડણી કે જે પણ માગી શકે. મુફદ્દલ, જે રીતે દયા નાયકનું નામ આવ્યું કે જે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ છે, ઘણા બધા જે ગુંડાઓ છે, સામાજિક તત્વો, દયા નાયકનું નામ સાંભળીને તે થરથરી ઉઠે છે. સવાલ એ છે કે શું ફરી એકવાર 90ના દશક જેવી સ્થિતિ મુંબઈમાં થવા જઈ રહી છે કે ફરી એકવાર આવી ખંડણી માંગવામાં આવી રહી છે? હમણાં સલમાન ખાનની આપણે જે વાત કરી, સલમાન ખાન પર કેવો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે, એમની સુરક્ષાથી આપણને ખબર પડે છે. ક્યારે પણ સલમાન ખાન જે ગેલેરીમાં આવીને જે લોકોને હાથ ઊંચા કરતા હતા, અભિવાદન કરતા હતા, તે પણ આખો ઝોન તે લોકોએ કવર કરી નાખ્યો છે કે બુલેટ પ્રૂફ કાચથી. આટલા વર્ષો બાદ પહેલી વાર થયું છે, કારણ કે તેમને પણ ડર છે કે મારા પર હુમલો થઈ શકે છે, કોઈને નજીક જવા દેતા નથી. અને હવે સૈફ અલી ખાન પર જ્યારે હુમલો થાય છે તો શું જે અંડરવર્લ્ડ જે આખી ગેંગ સક્રિય થઈ હતી 90ના દશકમાં, શું વધુ એક આવી ગેંગ ક્યાંક આકાર લઈ રહી છે તે પણ તપાસનો વિષય છે. જોકે આમાં પોલીસને તપાસ સોંપવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે જે વિગત મેળવી છે, ક્રાઇમ બ્રાન્ચ પાસે મુફદ્દલ જોરદાર નેટવર્ક છે, અને વિગત એવી મળી છે કે આ વ્યક્તિ જે આ સીસીટીવીમાં દેખાઈ રહ્યો છે એ મુંબઈમાં જ અત્યારે છે, અને તેના સુધી ગમે તે ઘડીએ ક્રાઇમ બ્રાન્ચ પહોંચી શકે. કદાચ આ આવનારા 2-3 કલાકમાં આ મામલે અપડેટ પણ આવી જશે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આટલા મોટા હાઈ સિક્યોરિટી ઝોનમાં એક આવો વ્યક્તિ ચપ્પુ લઈને ઘૂસી જાય છે, અને ન માત્ર ઘૂસે છે પરંતુ ત્યાં સૈફ અલી ખાન પર હુમલો કરીને એ વિસ્તારમાંથી નીકળી પણ જાય છે. જ્યારે પણ આ મુફદ્દલ હુમલો થાય તો જોરદાર
હોબાળો થયો છે, બૂમાબૂમ થઈ હશે, આટલું બધું થઈ ગયું છતાં પણ કોઈને ખબર ન પડી, સિફતપૂર્વક ત્યાંથી નીકળી જાય છે. એનો મતલબ કે કંઈક આમાં દાળમાં કાળું છે, ક્યાંક કોની મિલીભગત છે, અથવા તો આ જે વ્યક્તિ જે રીતે અહીંયાથી નીકળ્યો છે કદાચ એને બધી ખબર છે ક્યાં એન્ટ્રન્સ છે, ક્યાં એક્ઝિટ છે, ક્યાંથી નીકળવું, ક્યાંથી ના નીકળવું. જે એમની ટીમ છે, આખી સપોર્ટ સ્ટાફ છે, એમાં એના જે ડ્રાઈવર છે, એમના જે ઘરમાં કામ કરતા નોકર છે, એ 26 નો લગભગ સ્ટાફ છે. એ 26 માંથી કોઈની સંડોવણી પણ આમાં સંભવ છે, કેમ કે તો જ આવું બની શકે કે કોઈ વ્યક્તિ જેને આખી એપાર્ટમેન્ટની ડિઝાઇન ખબર હોય, ક્યાંથી અંદર આવી શકાય ખબર હોય, અને સિક્યુરિટી ક્યાં હોય છે એ પણ એને જાણ હોય, ક્યાં સીસીટીવી કેમેરા છે. કેમ કે મોટા ભાગે જ્યારે પહેલા અહેવાલ સવારે આવ્યા હતા ત્યારે એવું આવ્યું હતું કે ઘણા બધા સીસીટીવી ચેક કર્યા હતા પોલીસે, પણ કોઈમાં શંકાસ્પદ હિલચાલ નહોતી દેખાય. બહુ પાછળથી બપોરે આ અપડેટ આવ્યું કે એક સીસીટીવી બધાની વચ્ચે રવિના ટંડને ખૂબ જ ગંભીર પ્રશ્નો કર્યા છે આ સુરક્ષાને લઈને. એટલે એક સીસીટીવી ફૂટેજ એવા મળ્યા કે જેમાં આ શંકાસ્પદ હિલચાલ દેખાય, અને હજુ એ પણ કન્ફર્મ નથી થયું કે આ જે શખ્સ દેખાય છે એ જ મુખ્ય આરોપી છે કે કેમ, એ પણ હજુ કન્ફર્મ નથી થયું. પણ 2-3 કલાકમાં એ અપડેટ આવશે. આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે, અને પોલીસ શું આમાં આગળ કાર્યવાહી કરે છે, અને જ્યારે સૈફ અલી ખાન જ્યારે નિવેદન આપી શકશે, સક્ષમ થશે, ત્યારે એ પણ મહત્વનું બની રહેશે કે શું થયું હતું. સૈફ અલી ખાનની જુબાનીથી ખબર પડશે. બિલકુલ, એના પર આપણે નજર રાખીશું અને આખા કેસમાં શું અપડેટ આવે છે